મૂકીને આવી હતી દહીંનું, પણ શું એ ખબર હે શું થયેલા? બીજો કોકનો કટ્ટો હરીને લઈને આવતા રહ્યા. બીજો કોકનો કટ્ટો લઈને આવતા. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ દેખો ડાયરેક્ટ દરિયાને અમે એમ કર્યું કે આ કોઈક જગ્યાએ ઘંટીએ મૂકીને આવી હતી દહીંનું, પણ શું એ ખબર હે શું થયેલા? બીજો કોકનો કટ્ટો હરીને લઈને આવતા રહ્યા. બીજો કોકનો કટ્ટો લઈને આવતા રહ્યા હરવે. મોડો થાય, ભૂખ લાગી. અને સ્પેશિયલ હવે અમે બે જણા જાઓ કટ્ટું બદલાવા, બરાબર? પહેલાં તો અરવિંદ મૂડ વગર જાય ને એટલે એવું થાય જ, બરાબર? એટલે હવે અમે જઈએ કટ્ટું બદલાવા, બરાબર? આને ભૂખ લાગી જોરદાર. ફ્રેન્ડ ફાઇનલી દેખો આપણો કટ્ટો મળી ગયો હોય અને લાવી દીધું હોય. અમારા અરવિંદભાઈ ગયા હતા એટલે ફૂલ થઈ ગયું. અને આ જમવાનું બનાવી રહીએ, બરાબર? અને અંદર બખાડા ખાઈ રહ્યા, એ મારા પપ્પાના બખાડા, બરાબર? અને હવે ફટાફટ જમવાનું બનાવી દે એટલે પાછું ઓફિસે જઈએ ઓફિસે. ફ્રેન્ડ આપણે જમવામાં છે આજ ઘીનું ચૂરમું અને કાદી ગોળ કટિંગ કરવાની નવી સ્ટાઈલ. ચક્કુ લેવા કોણ ઉઠે, બરાબર? એટલે હવે હાલ શું હાલે? પણ ક્યાંનો આટલો બધો તો લીધો ને. હજી જમવામાં દૂધી બટેકાનું શાક, બરાબર? દેખાડે કોણ આવે? દેખાતો નહીં તો કોઈ નહીં. ફ્રેન્ડ મેં તમારે કીધું ને એટલે મોની લેવાનું. હા મેડમ, બરાબર? અને ફ્રેન્ડ કાલે છે ને તમને ખબર હે લગભગ દ્વારકા જવાનું. જો કોઈ આ કપાસું ના થાય. દ્વારકાધીશનો હુકમ. દ્વારકાધીશનો હુકમ. પણ કોણ આવવાનું ને એ કોમેન્ટ કરો ફટાફટ, તમને ખબર હોય તો, કેમ કે સરપ્રાઈઝ રાખ્યું હોય ભાઈને. ફ્રેન્ડ દૂધી બટેકાનું શાક બન્યું હોય, પણ દૂધી બટેકાનું શાક ઓપન તો કોઈ વાંધો નહીં, પણ આને શું પ્રોબ્લેમ હે? શું પ્રોબ્લેમ હે? દૂધી નહીં ભાવતી, ખબર નહીં પડતી કે દૂધી કઈ બટાકા કયા. એટલે આવું થાય, બરાબર? મામા બટાકા વાત મને દેજો, મામા દૂધી આવે તો મને આવે. ખબર તો પડવી જોઈએ ને કે કઈ દૂધી ને કઈ બટાકા. ऐसा ही होता है. चलो તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે, અને ઘરે આવીને ઊંઘાય તો ના યાર, એડિટિંગ કરવાનું હતું. તમારે એવું લાગતું હશે કે ઘરે જ્યાં તમારું ખાઈ જાય, પણ હવે પૂરતો નહીં. એડિટિંગ બીજું કરીએ, કેમ કે સવારમાં તમારે ફટાક દઈને 8 વાગે સુધી તો તમારે સુધી પહોંચવાનું હોય, એટલે અમારે એડિટિંગ કરવું જ પડે. અને આ કોથમીર તો ખાતી નહીં તો કેમ લાવી? હા ભાઈ, ખીચડી બની એક જોરદાર, અને ઉપર વટોણા તરીને આવી ગયા, દેખી શકો. હા, તરીને આવી ગયા. અને આ ખીચડી બને ને વચ્ચે બની હતી પણ ટોમેટા વગર મજા નથી આવી. અને અરવિંદ શું લઈને બેઠો? અરવિંદ શું લઈને બેઠો? કઢીને રોટલો. અને ભાઈ અમે જવાના હો દ્વારકા, એટલે અરવિંદ ઘરે કામકાજ કરશે, કચરા પોતું કરશે હાથે. એટલે અરવિંદ તું સવારમાં આ દેખો ખીચડી, ઓરિજિનલ ખીચડી બની ગઈ, પણ લગભગ એમ પોણી જેવી લાગી જો આઈડિયા ના હોય. અને અરવિંદ તો કઢી રોટલો ખાય, થોડો બારે રાખજો, મારે ખાવો. અને ફ્રેન્ડ આપણે પાસે જઈએ પેલી છે ને ખતરનાક પરી ના કરે, ખતરનાક પરી ના કરે, બરાબર? અને કેવી બની કઢી? આપણે ખીચડી ખાવાની, અને ખીચડી માટે દહીં વગર ખીચડી ના ચાલે, એટલે દહીં લાવવું જ પડે. શું કહેવું? ઠંડુ દહીં. અને અરવિંદભાઈને હે ને આજે થોડીક એમ પરીક્ષા મળી ગઈ, એટલે અરવિંદે બપોરે એક જ રોટી ખાધી, બરાબર? અને હવે ઓછું ખાય. તો ફ્રેન્ડ જમી લઈએ અને પછી જઈએ પેલી ખતરનાક પરી ના કરે, મસ્તીખોર.
તો ફ્રેન્ડ જમી લઈએ તો કાકા હમે દેખીને બોલ કેજો શું લાવ્યો શું લાવ્યો શું લાવ્યું કેજી પિંચુ તાર શું ખાવું એમ કે કાકા કે મમ્મા તાર શું ખાવું ये ऐसे डायरेक्ट आके डब्बी खा ભગુભાઈ પિક્ચર જોવા જાઓ ને જવાનું છે નહીં જવાનું ટોક્સિક મોત નહીં જાઓ ડીજે લઈને આપ્યો ચો પડ્યું ડીજે ડીજે ચો પડ્યું હાજુ કે પડી જશે તોડી નાખ્યો તોડી નાખ્યું હતું વચમાં એક વાર જોડ નાખ્યો પીઓ ડીજે તે તોડ્યું હા પિંચુ એ ડીજે તોડી નાખ્યું તે જ તોડ્યું તે જ તોડ્યું પીઓ ઘણી લાગી એ પડી જાય બેટા પિંચુ ડીજે તે તોડ્યું હે પિંચુ ડીજે તે તોડ્યું હા તો કોને તોડ્યું પિંચુ માર ખાવી પિંચુ તાર માર ખાવી કોમળ પીયો તો હા અરે કોમળ ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે અને ખરેખર 11 જ વાગ્યા બરાબર પણ ઠંડી એટલી વધી ગઈ કે અમારી બાઈક કમ્પ્લેટ પલળી ગઈ ભૂલી ગયો ફ્રેન્ડ ખરેખર એટલી ઠંડી હતી ઠંડી ખૂબ જ હતી અને આજ તો ખરેખરમાં એક ગોદડું વધારે લેવું પડશે ભાઈ નખા તો ખૂબ જ ઠંડી એટલે પૂણા 11 જ થયા તો એટલી ઠંડી વધી ગઈ ખૂબ જ અને શું કહેવાય ઠાર પડે રહ્યો અને સવારમાં હેડવા જવાની ઈચ્છા તો થાય કાઠું તો પડે પણ જવું પડે તો ફ્રેન્ડ હવે કાલે તમને ખબર છે કે સરપ્રાઈઝ બકોડ આવવાનું હજી તમને કીધું નહીં કાલ આવશે ત્યારે બતાવશું એટલે હબિયલ તો હોઈ જઈએ કેમ કે કાલે વહેલું જાગવાનું હજી થેલો બીજો પેક કર્યો નહીં એટલે તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો થેન્ક યુ સો મચ